ઓકે, સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટમાં લાસ્ટની અંદર આપણે ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર બસ ફટાફટ બધા સેટ થઈ જાઓ. ઓકે, ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશનની અંદર લાસ્ટમાં રિડક્શન ફોર્મ્યુલા, એની પ્રોપર્ટી અને એને રિગાર્ડિંગ ક્વેશ્ચન જોયા. હવે જોઈએ ઇનઇક્વાલિટીઝ આવે છે, મતલબ કે ડાયરેક્ટલી ઇનઇક્વેશન આપેલું હોય, તમને ઇનઇક્વાલિટી આપેલી હોય અને ઇન્ટિગ્રેશન પોસિબલ નહીં હોય તો શું કરશું? કાઇન્ડ ઓફ સેન્ડવિચ રૂલ જેવો થિયરમ આપણે જોઈ શકીએ. જેમ કે એફ ઓફ એક્સ છે અને એની ઇન્ટિગ્રેશનમાં કંઈક લિમિટ છે a to b. મને આનો આન્સર મળે એવી શક્યતા નથી, મતલબ રેર કેસમાં મળે એમ છે, અથવા તો થોડું કોમ્પ્લિકેશન થાય એમ છે. તો મારે શું કરવું પડશે? એફ ઓફ એક્સ જો કોઈ બે લિમિટની વચ્ચે લાય કરતું હોય, જેમ કે g ઓફ એક્સ અને h ઓફ એક્સ, અને આ બંનેના ઇન્ટિગ્રેશન પાછા પોસિબલ છે, તો મારે જે લિમિટ જોતી છે એ જ લિમિટ અહીંયા અપ્લાય કરો અને ઇન્ટિગ્રેશન કરી નાખો. તો વચ્ચે વાળાનો આન્સર આ બંનેની વચ્ચે લાય કરતો હશે એવું કહી શકાય. ક્લિયર છે? થોડુંક ગ્રાફિકલી પણ સમજીએ કે આવું શું કામ રિપ્રેઝન્ટ થાય છે. ખાલી તમારે એવું સમજવાનું છે કે આવું હોય તો એને એરિયા કહેવાય. ધેટ્સ ઇટ. આમાં બધું હવે સમજાઈ જશે. બોર્ડ ઉપર જ ધ્યાન રાખજો. સૌથી પહેલા હું એફ ઓફ એક્સ નો ગ્રાફ ડ્રો કરું. એફ ઓફ એક્સ નો ગ્રાફ લાઈક ધીસ, કંઈક આવો છે, અને મારે એનું ઇન્ટિગ્રેશન કરવું છે a થી b સુધી. તો મને એ સમજાવવું જોઈએ કે a થી b ની અંદર આટલો પોર્શન મતલબ વ્હાઇટ છે, એટલે હું વ્હાઇટ થી રિપ્રેઝન્ટ કરું. તો વ્હાઇટ વાળો જેટલો એરિયા હશે એ આટલો છે. આ જે વ્હાઇટ પોર્શન મેં શેડ કર્યો, ધીસ ઇઝ નોન એઝ ઇન્ટિગ્રેશન a to b f of x dx. ઓકે, ધેન આફ્ટર હવે હું બ્લુ વાળો કરું છું, યલો વાળો કરું છું. તો યલો વાળો મને કેવી રીતે મળશે સમજીએ. યલો વાળો મળશે કંઈક આવી રીતે, અને એનો આન્સર નીચે છે પાછો, તો મારે નીચે રાખવો પડશે. હવે હું યલો વાળો માર્ક કરું. આ યલો વાળો આટલો પોર્શન, અને હવે હું બ્લુ વાળો માર્ક કરું છું. બ્લુ વાળો સમથિંગ એલ્સ, અને એ લાઈક ધીસ. તો બ્લુ વાળો પોર્શન આવો મળશે. બધાનું ઇન્ટિગ્રેશન a to b જ થાય છે, સમજજો ખાસ. મને કન્ફર્મ કરીને કયો કે કેન આઈ રાઇટ યલો લેસ ધેન વ્હાઇટ લેસ ધેન બ્લુ? યસ, એને જ મેથ્સની લેંગ્વેજમાં ટ્રાન્સફર કરો. સમજો વ્હાઇટ વાળાને શું સમજુ છું હું? વ્હાઇટ વાળાને હું સમજુ છું ઇન્ટિગ્રેશન, એક મિનિટ, અહીંયા હમાઈ જશે. યસ, ઇન્ટિગ્રેશન a to b f of x dx. હું થોડાક નામ આપી દઉં કે વ્હાઇટ વાળો છે ને એને કહેવાય y is equals to f of x.
બ્લુ વાળો છે ને એને કહેવાય y ઇઝ ઇક્વલ્સ ટુ h ઓફ x, અને યલો વાળો છે ને એને કહેવાય y ઇક્વલ્સ ટુ g ઓફ x. તો કેન આઈ રાઇટ લાઈક ધીસ? f ઓફ x એટલે વ્હાઈટ વાળો, હવે યલો વાળો એટલે સૌથી ઓછો, એટલે અહીંયા નીચે લખી દઉં ઇન્ટિગ્રેશન a થી b g ઓફ x dx, અને બ્લુ વાળો એટલે ઇન્ટિગ્રેશન a થી b g ઓફ x with h ઓફ x dx. એકવાર કન્ફર્મ કરો. યસ. તો આ જે પ્રોપર્ટી છે, ક્યાં ગઈ? આ વાળી. એમાં જો આવું લખેલું છે, લખેલું તો છે h ઓફ x g ઓફ x ને એવું બધું છે, ખાલી એને આમ શેડ નથી કર્યો, માર્ક નથી કર્યો. તો અલગ અલગ કલર થી તમે માર્ક કરો એટલે તમને થોડુંક સમજવું ઈઝી પડે. લાઈક ધીસ. તો ઈ જ મોડ્યુલની અંદર જ તે થોડાક અલગ કલર થી શેડ કરો, અધરવાઇઝ અલગથી તમારે આવી રીતે ડ્રો કરવું હોય તોય વાંધો નથી. ફટાફટ મોડ્યુલની અંદર જ તે અલગ કલરથી માર્ક કરો, અધરવાઇઝ સેપરેટલી નોટબુકમાં ડ્રો કરો. જલ્દી જલ્દી. ઓકે, ડન. નેક્સ્ટ બોર્ડ ઉપર. માનો કે તમને ઈ f ઓફ x ની અંદર g ઓફ x અને h ઓફ x નક્કી કરવામાં પ્રોબ્લેમ આવે છે, નથી મળે એમ. તો બીજો ઓપ્શન એવો છે કે હું એવું કરું કે f ઓફ x ની મેક્સ અને મીન વેલ્યુ મેળવી લઉં. સ્મોલ વેલ્યુ એટલે મીન, કેપિટલ વેલ્યુ એટલે મેક્સ. f ઓફ x ની મેક્સિમમ અને મિનિમમ વેલ્યુ મેળવી લઉં. અને હવે મારે જેનું ઇન્ટિગ્રેશન કરવું છે એ લિમિટ આમાં અપ્લાય કરું. હવે થોડીક એવી તકલીફ લ્યો. કઈ તકલીફ? આનું ઇન્ટિગ્રેશન કરીને આપો સર. એનું ઇન્ટિગ્રેશન કન્ફર્મ કરો તો આવું જ થાય. એનું x થશે ને x માં અપર લિમિટ લોઅર લિમિટ સબસ્ટિટ્યુટ કરશો, સો યુ ગોટ યોર આન્સર. સો a to b f of x dx લેસ ધેન સ્મોલ m b માઇનસ a. સો ઇન્ટિગ્રેશન નો આન્સર આ બંનેની વચ્ચે લાઈ કરતો હશે, આવું પણ તમે કહી શકો. સો ધીસ ઇઝ માય સેકન્ડ પ્રોપર્ટી. સમજીએ થોડુંક ગ્રાફિકલ.
ફંક્શન મારી પાસે કંઈક આવું છે, રેન્ડમલી કંઈ પણ છે, અને મારે ઇન્ટિગ્રેશન કરવું છે અહીંયાથી અહીંયા સુધી. એક મિનિટ, અહીંયાથી અહીંયા સુધી, એટલે આને કહેવાય x બરાબર a, આને કહેવાય x બરાબર b. હવે તમારે સમજવાનું કે મેક્સિમમ આન્સર કયો છે. મેક્સિમમ આન્સર આ છે. તો ત્યાંથી તમારે આમ ડ્રો કરવાનું. કેમ કે m ઇન્ટુ b માઇનસ a અલ્ટિમેટલી આવું જ થશે. આ રેક્ટેંગલ થયું. હેલો, આજે હું યલો કલર થી માર્ક કરું છું ને, પેલા હું છે ને યલો કરતા વ્હાઈટ કરી નાખું, એટલે તમને એકચ્યુઅલ ખ્યાલ આવે કે આ ગ્રાફ આમ વ્હાઈટ વાળો હાલે છે, a થી b f of x dx ચાલે છે, તો એ કેટલો એરિયા રિપ્રેઝન્ટ કરે, એ વ્હાઈટ વાળો એરિયા રિપ્રેઝન્ટ કરશે. ધ્યાન બોર્ડ ઉપર. આ વ્હાઈટ વાળો શું ઇન્ડિકેશન આપે? ઇન્ટિગ્રેશન a to b f of x dx રિપ્રેઝન્ટ કરે. નાવ આ એરિયા મેક્સિમમ કોણ છે? તો કાંઈ મેક્સિમમ એમ છે. ત્યાંથી a to b એટલે b to a એટલે આટલું આખું થયું. એટલે યલો વાળો હું માર્ક કરું. નાવ યલો વાળો. ધેન આફ્ટર મિનિમમ વાળો, તો મિનિમમ વાળો કોણ હશે? મિનિમમ વાળો હું ગ્રીન થી રિપ્રેઝન્ટ કરું. અહીંયા મિનિમમ છે, એનો એરિયા આટલો. ગ્રીન વાળાનો એરિયા હું રિપ્રેઝન્ટ કરું. મને કન્ફર્મ કરીને કહો કે સૌથી ઓછો ગ્રીન, ધેન આફ્ટર વ્હાઈટ, ધેન આફ્ટર યલો. પાક્કું? ગ્રીન વાળાને શું કહેવાય, વ્હાઈટ વાળાને શું કહેવાય, અને યલો વાળાને શું કહેવાય? સમજીએ. સર વ્હાઈટ વાળો તો તમને ખ્યાલ આવી ગયો. વ્હાઈટ વાળો ધેટ મીન્સ કર્વ જેમ મૂવ થતો હોય ને એમ ચાલે, એટલે ઇન્ટિગ્રેશન a to b f of x dx જ છે. સાહેબ ગ્રીન વાળો જે ચાલે છે ને એ તો રેક્ટેંગલ રિપ્રેઝન્ટ કરે છે. રેક્ટેંગલ રિપ્રેઝન્ટ કરે છે. હું તમને કહું ને તો આટલી હાઈટ એ મિનિમમ હાઈટ છે, એટલે સ્મોલ એમ. અને લેન્થ ની વાત કરીએ તો આટલું એ છે અને આટલું બી છે, તો ઓબ્વિયસ વસ્તુ છે કે વચ્ચે વાળું બી માઇનસ એ થાય. બરાબર છે. રેક્ટેંગલ માટે હું લખી શકું બી માઇનસ એ. બી માઇનસ એમાં સાહેબ મારે લિમિટ કરવી હોય તો કેન આઈ રાઇટ લાઈક ધીસ a to b small m, ને એ ગ્રીન વાળો છે. ઓકે, લેસ ધેન ઇન્ટિગ્રેશન a to b small m dx. કન્ફર્મ કરો. અને યલો વાળો જે છે એ સૌથી વધારે છે, અને સૌથી વધારે છે તો આટલી હાઈટ એ કેપિટલ એમ છે, અને આટલી લેન્થ એ બી માઇનસ એ જ હાલે છે, તો કેપિટલ એમ ઇન્ટુ બી માઇનસ એ. સર પણ મારે બી માઇનસ એ ન કરવું હોય, ઇન્ટિગ્રેશન ફોર્મમાં ફેરવવું હોય તો યુ કેન. ઇન્ટિગ્રેશન a to b કેપિટલ એમ dx લાઈક ધીસ. તો તમારે ગોખવું નહીં પડે, સમજાઈ જશે ને કામ થઈ જશે. જસ્ટ ખાલી એક થિંગ યાદ રાખો, ઇન્ટિગ્રેશન અહીંયાથી અહીંયા સુધી અને કર્વની સાથે ચાલે તો એ એક્સ એક્સિસ સાથે એરિયા બાઉન્ડ કરે લાઈક ધીસ. So this is your second one. Anybody, any question, any doubt? Okay, write down. This is mean value of f of x, and this is max value of f of x. जल्दी जल्दी
મોરબીમાં ભાઈ પાછળ વાતું નહીં. યુગલા શું કરે તું? ધ્યાન રાખ ને. લખવાનું પણ આમ થોડુંક ધ્યાન તો રાખ. વાતું થાય તો આમ પાછળ અવાજ નથી આવતો તને? તો ઠીક, આમનું ડિસ્કશન કરતા હતા એ પાછળ. ઠીક, ઓકે, કઈ નહીં, હાલો લખવા માંડો ફટાફટ. જલ્દી જલ્દી. પછી આના ક્વેશ્ચન જોઈએ આપણે ફાસ્ટ. તમારે એક જ વસ્તુ યાદ રાખવાની કે ઇન્ટિગ્રેશનનો આન્સર પોસિબલ નથી, તો એનો આન્સર કાં તો મેક્સ મીન થી મળી જાય, અધરવાઇઝ તમને ડાયરેક્ટલી ઓબ્ઝર્વ થઈ જાય કે એફ ઓફ એક્સ લાઈ કરે છે જી ઓફ એક્સ ને એચ ઓફ એક્સ ની વચ્ચે, તો ડાયરેક્ટલી આવું કરી શકાય. તો આ એક રસ્તો છે. બીજો રસ્તો જે છે, એક મિનિટ, આ ક્વેશ્ચન પછી જોઈએ આપણે. લાઈક ધીસ ઇઝ સેકન્ડ વન, મેક્સ મીન વાળો. ડન. ઓકે, પ્રૂફ પણ તમને આપેલું છે અને એમાંય તે આવું જ આપેલું છે, મેક્સ મીન તમે સમજી શકો. હવે ક્વેશ્ચનમાં જઈએ. યસ, આવા ટાઈપનો ક્વેશ્ચન છે. સમજવું પડશે કે આનું ઇન્ટિગ્રેશન થાય એમ નથી, અથવા તો થાય એમ છે, કેમ કે નીચેના ઇન્ટિગ્રેટ સપોઝ કરી લો ઉપર ડિફરન્શિએશન રેડી છે, તો થાય એમ છે, અને મારે એવું પ્રૂવ કરવું છે કે આની વચ્ચે લાઈ કરે છે. તો બે ઓપ્શન છે, કાં તો હું આને એફ ઓફ એક્સ લઈ લઉં, જી ઓફ એક્સ અને એચ ઓફ એક્સ જાતે સપોઝ કરું, જેથી કરીને એનું ઇન્ટિગ્રેશન થોડુંક પ્રોપરલી થાય. અધરવાઇઝ મારે પ્રૂવ જ કરવું છે કે આનો આન્સર આવો છે, તો બીજો ઓપ્શન છે 1 + x⁴ = t લઈ લ્યો. ડિફરન્શિએશન ઉપર રેડી છે, મારું કામ થઈ જશે. આઈ થિંક ડિફરન્શિએશન આવું કરાય, અઝ્યુમ કરી લેવાય, એટલે આરામથી પ્રૂવ થઈ જાય. સેકન્ડ ઓપ્શન છે એને જેમ કર્યું એમ કે આની વેલ્યુ આની વચ્ચે લાઈ કરે પછી ઇન્ટિગ્રેશન કરો, વહીવટ કરો, એટલે આન્સર આવશે. પણ સમજજો, આ આઈડિયા આવવો અઘરો છે, કેમ કે તમને કેમ ખબર પડે કે 0 ને આનો આન્સર, હાલો ઈ તો સમજાય જાય કે 0 થી વધારે છે, x⁷ થી ઓછું છે, ઈ આઈડિયા કેમ આવશે? ક્વેશ્ચન જોઈને ઈ કેમ આઈડિયા આવે કે x⁷ થી ઓછું છે? કોઈને આઈડિયા આવે તો હવે એવો છે આઈડિયા, x ની વેલ્યુ 0 થી 1/x⁸ છે. હા, 0 થી 1 ની વચ્ચે છે, તો સાંભળજો, લોજિક બરાબર છે તારું. અહીંયા x⁷ છે, અહીંયા x⁷ છે, આનો ડિનોમિનેટર 1 છે, આનો ડિનોમિનેટર 1 પ્લસ સમથિંગ છે, અને 1 પ્લસ સમથિંગ નો ક્યુબ રૂટ કાઢો એટલે 1 થી વધારે જ થાય. સાહેબ કેમ એવું? સમજો ને, 1 થી વધારેનો કોઈ પણ પાવર તમે કાઉન્ટ કરો, it is always greater than 1. કેમ કે તમે 0 પાવર કરો ને તોય 1 થાય, તો એનો કંઈકનો પાવર કંઈક એડ કરો તો એ 1 થી વધારે જ થાય, એટલે ડિનોમિનેટર વધારે થયો. ડિનોમિનેટર વધારે થયો તો ઓબ્વિયસ વસ્તુ છે જેનો ડિનોમિનેટર ઓછો એ વધારે. આ લોજિક. કેલ્ક્યુલેશન કરો, આન્સર તમારી સામે છે. ધીસ ઇઝ સેકન્ડ વન. કેમનું કરશું? એવું લોજિક ચલાવવાનું છે કે ઇન્ટિગ્રેશન થઈ જાય. હવે તમે સમજો કે જો આનું ઇન્ટિગ્રેશન પોસિબલ છે કે નહીં, પહેલા તો મને એ કહો. જો ઇન્ટિગ્રેશન પોસિબલ હોય તો બરાબર છે, થઈ જશે આરામથી. પોસિબલ નથી તો કેમ કરશું એ વિચારો, જલ્દી જલ્દી. વિચાર કેવી રીતે કરવાનો એ મેં તમને સમજાવ્યું. ડિનોમિનેટર ઓછો કરો, વધારે કરો, એવું જ લોજિક ચલાવવાનું છે.
જલ્દી જલ્દી જલ્દી. જો સાંભળો, n ની વેલ્યુ તમને એમ કે છે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 છે. ઓછામાં ઓછો પાવર કયો છે? ઓછામાં ઓછો પાવર 1 છે. સૌથી ઓછો પાવર 1 છે. સૌથી ઓછો પાવર 1 છે. હવે ઈ કેલ્ક્યુલેટ કરો તો શું થાય? અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર આવી જશે. હવે ઈ કન્ફ્યુઝન ક્લિયર કરો મને. આમાંથી કોણ મોટું? હર્ષિલ બોલ. આમાં છેદમાં ઓલવેઝ કિંમત 1 કરતા ઓછી આવશે. 1 કરતા ઓછી આવશે, ઈ તો બરાબર છે. એમ નહીં, પણ આ બેયમાં કોણ વધારે કોણ ઓછું ઈ મારે જાણવું છે. તમે સમજજો, x નો આન્સર પાછો 0 થી 1/2 ની વચ્ચે છે. જેમ જેમ 0 થી 1/2 ની વચ્ચે પાવર વધારો એમ આન્સર હલો ઘટે. જેમ જેમ પાવર વધારો એમ આન્સર ઘટે. કન્ફર્મ કરો તો. રક્ષિત કઈ પ્રોબ્લેમ? ડન. ઓકે, હવે ઈ બેન રેસિપ્રોકલ કરવાના છે કેમ કે મારે 1 upon જોતું છે. જેવા રેસિપ્રોકલ કરશો એટલે શું થાય? ઇનઇક્વાલિટી બદલી જાય. યસ, તો આવું ઓબ્ઝર્વેશન તમારે કરવાનું હોય. સમજાય છે ને? અધરવાઇઝ તમે મેક્સ મીન કોન્સેપ્ટમાં જાઓ, પણ મેક્સ મીન કોન્સેપ્ટ કરતા આમાંથી મને આઈડિયા આવી જાય છે, તો બેટર છે કે આવું કરાય. હેલો, ડન. બીજી વસ્તુ, આ ડિનોમિનેટર ઓલવેઝ 1 થી ઓછો છે એટલે નીચે પોઈન્ટમાં આન્સર આવશે. હા પાડો. યસ. હા, ઇક્વાલિટી કેમ કરી પાછી સમજાવો તો. આ કેવી રીતે કર્યું એમ? હા, ઓકે, સાંભળો. x નો આન્સર 0 અને 1/2 ની વચ્ચે છે. હા, x નો પાવર જેમ જેમ હું ઇન્ક્રીઝ કરું વેલ્યુ વધે કે ઘટે? ઘટે. ઘટે. ઓકે. ઓછું બાદ થવું જોઈએ તો આમ મોટું ન થાય. નહીં 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 નહીં, તો પછી આમ આવશે ને. સમજાઈ ગયું કેમ કે આ વેલ્યુ ઘટવા મળી, એ વેલ્યુ ઘટે તો સીધી વસ્તુ છે આ વેલ્યુ વધારે થાય. તમે હાવ હાય કેમ રાખી એલા? હું સીધું રેસિપ્રોકલમાં જ બોલતો હતો. રેસિપ્રોકલ કરીને જ બોલતો. ઓકે ઓકે, નહીં પણ તે આમાં પાડી હો, લેસ ધેન માં તે જ આ પાડી. રેસિપ્રોકલ કરીને છેદમાં હોય ને તો એ તો સમજાઈ ગયું, હવે તું કવર કરે છો, પણ મેં અહીંયા જ્યારે આવું કર્યું તું ક્યાં ગયો? આવશે નહીં હવે, પ્રૂફ એ વી ગયું, પણ હતું લેસ ધેન ત્યારે તે હા પાડી હતી. હા એમ. ઓકે હાલો, હવે ક્લિયર ને? ઓલા સુરત વાળા શું એલા હળી કરે, મૂકીને એ સાઈડમાં. હા એમ, મૂક દે. હા ભલે ને અહીંયા ઇનઇક્વાલિટીમાં બગડાસટી બોલે છે ને તું ત્યાં કઈક બીજું કરે. હારા કાંઈ નથી કરતો તો કાંઈક કર, ભણવાનું રાખ. ઓકે, અહીંયા હવે બરાબર છે. ઓકે ડન. એટલે હવે મને ઈ ખબર પડે કે 1 upon ડિનોમિનેટરમાં 1 માંથી કંઈક સબટ્રેક્ટ થાય છે એટલે પોઈન્ટમાં જવાબ આવશે. પોઈન્ટમાં જવાબ આવશે એટલે વેલ્યુ ઓલવેઝ 1 થી વધારે થાય. એટલે ઈ કન્ફર્મ થઈ ગયું કે 1 upon સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ એક્સ રેઝ ટુ 2n 1 થી તો વધારે છે. હલો, ડન.
અને હમણે જોયું એમ 1/√1 - x² થી ઓછું છે. બે બાજુ ઇન્ટિગ્રેશન કરી નાખો, તમારે જે જોતું છે મળી જાય. હેલો, પાક્કું? ડન. સેમ લોજિક, sin x upon x, sin x ને આ ને તે. આની અંદર તમારી લોજિક સમજવાનું. આ કામ કરે છે. બીજું આમાં કાંઈ નવું નથી. sin x <x <tan x, that's it. યુઝ કરશો, તમારું કામ થઈ જશે. ઓકે. સર હા, આવ્યું નથી. કયું? sin x greater than equal to x greater than 10x. ઈ ક્યાંથી આવ્યું? એની માટે તો થોડુંક આપણે હિસ્ટ્રીમાં જવું પડશે, લિમિટ વાળી. આમ હતું આખું. હવે એની અંદર આને x કહેવાય, એંગલ છે એટલે. આટલાને શું કહેવાય? sin x sin. x sin થોડું કહેવાય, sin x જ ન કહેવાય. પાક્કું? ઓકે. ઓકે. પછી એરિયા ઓફ this triangle is less than area of this sector. ગુજરાતી में એને કહેવાય વૃત્તાંશ. 10માં આવતું લગભગ. સેક્ટર, વૃત્તાંશ આવતું. ઠીક, ઇંગ્લિશ વાળાને એવું આવતું હશે, ગુજરાતી વાળાને એવું આવતું હશે, પણ આવતું. અને બેયના એરિયા કાઉન્ટ કરો ને વહીવટ કરો, so you got like this. અને આની હેલ્પ થી જ બંનેમાં x ડિવાઈડ કરી દો, પછી લિમિટ લગાડો with the help of sandwich. મને આવું મળતું હતું. આની હેલ્પ થી જ એ બધું લાવ્યા હતા. ઓકે. નેક્સ્ટ પ્રોપર્ટી આપણે ડિસ્કસ કરી, મેક્સ મીન વાળી. મેક્સ મીન વાળાનો એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ એટલે તમારું કામ થઈ જાય. જલ્દી ફટાફટ મને આટલા ફંક્શનનો મેક્સ મીન આપો. ફંક્શનનો મેક્સ મીન તો આઈ થિંક તમને આવડતો હોય. જલ્દી, ફાસ્ટ. યાદ ન થાય? ઠીક, દેખાણો. ઓકે, કરવા માંડ્યા લે જલ્દી ફટાફટ.
એ તો ખબર છે ને મેક્સ મીન વેલ્યુ ડિફરન્શિએશન થી મળે. હલો, ઠીક, તો વાંધો નહીં. સુરતમાં ઓલો ભાઈ શું છે પેલો બેઠો, શું નામ તારું? હા તારું. હે? કુંજ. કુંજભાઈ વાતું સિવાય બીજું કઈ આવું મેક્સ મીન કર્યું પાછું? હા મીન બોલો. 1/2 કેટલા? 1/2 1/2. અને મેક્સ 3/5 3/5. હાથે કર્યું કે મોડ્યુલમાં જોઈ લીધું? ઠીક, પેજ જ છે. ઓકે ડન. હાલો, ફાવે છે એમ ને ટૂંકમાં તને? હાલ તો મને કરાય તો મને કેમ ખબર પડે કે તને આવડે છે? ડિફરન્શિએશન કરાય. 9 minus x square into minus 1 minus 5 minus x into minus 2x divided by 9 minus x square whole square. હાલો, કુંજને વાતું સિવાય ફાવે તો છે પાછું થોડુંક. then minus 9 plus x square plus 10x minus 2x square. ઉપરનાનું સિમ્પ્લિફિકેશન કેટલું થાય? minus x square plus 10x minus 9. માઇનસ કોમન કાઢું ને સિમ્પ્લિફાય કરું તો શું થાય? x minus 9 x plus 1 બરાબર 0. પાક્કું? એ તો વયું ન જાય, ઇક્વલ્સ ટુ 0 કરે એટલે એ તો નીચે વયું જાય ને. મારે તો x જ જોતો છે. x બરાબર 9 અને x બરાબર -1. 9 અને -1 કન્ફર્મ કરતો ક્યાં મેક્સ આવે ક્યાં મીન આવે? x -1 આવે. -1 તો લખ્યું છે અહીંયા. -1 આવશે. એક મિનિટ. x સ્ક્વેર minus 10x plus 9 -1 ડન. ઓકે, તો 9 અને 1 આવશે, બે આન્સર આવશે. 9 અને 1. 9 અને 1 માં મેક્સ કોણ મીન કોણ? મેક્સ કોણ ને મીન કોણ? આમાંથી ક્યાં મેક્સ મળશે ક્યાં મીન મળશે? મેક્સિમમ મિનિમમ કન્ફર્મ કરવું પડશે ને. હજી એકવાર ડિફરન્શિએશન કરવું પડે તો ઘણું બધું ડિફિકલ્ટ થાય. એ ન કરાય. વેવી કર્વ કરી નાખો. વેવી કર્વ થી ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટ. ઓકે, ફર્સ્ટ ડેરિવેટિવ ટેસ્ટમાં પાછું ધ્યાન રાખવાનું, એક માઇનસ કોમન કાઢ્યો છે એટલે વેવી કર્વ ઊંધો હાલશે, સીધો નહીં હાલે. ખ્યાલ આવ્યો ને? પ્લસ માઇનસ નહીં ચાલે. ઈ માઇનસ થી સ્ટાર્ટ થશે હવે, બીકોઝ ઓફ કે તમે એક માઇનસ કોમન કાઢ્યો છે એટલે. ઓકે, તો પછી 1 પાસે આઈ થિંક મીન મળતું હશે. 1 પાસે મીન મળે છે અને 9 પાસે મેક્સ મળે છે. યસ, કેલ્ક્યુલેશન કરો એટલે 1/2 3/5. લેટ્સ સી. કેમ? 0 થી 2 જ છે. લે હું વાત છે, તું એલા કેટલું જાગે છો? જાગતો છો તું, પણ એ વાત એની સાચી. જોજો, સાંભળજો. 9 લેવાનો જ નથી, બીકોઝ ઓફ કે તમારી લિમિટ 0 થી 2 છે. ધેટ મીન્સ ક્લોઝ ઇન્ટરવલ આવી ગયું 0 થી 2. યુગલા નક્કી કર, મેક્સ ક્યાં મળે તો? યુગ, હા બોલ. તું જ છે. 2 આગળ. યસ, બીકોઝ 2 પાસે
બંધ થઈ ગયું, તો ઇન્ટરવલ બંધ થઈ ગયા. તો મેક્સ મળવાના ચાન્સ 9 પાસે હતા, હવે 2 પાસે થઈ ગયા, બીકોઝ ઓફ કે ક્લોઝ ઇન્ટરવલ થઈ ગયું એટલે. યસ, તો 2 પાસે હવે જે વેલ્યુ આવશે એ મારે કાઉન્ટ કરવાની થશે. આ નહીં ચાલે. 2 પાસે આ મળે છે, બરાબર છે. ચાલો 2 પાસે આ મળે છે. વહીવટ કર્યો, આમ થયું, એઝ ધીસ ઇઝ ધીસ અનપ્રૂવ થઈ ગયું. ડન, પરફેક્ટ. થર્ડ પ્રોપર્ટી, integration a to b f of x dx, integration a to b f of x dx. લગભગ જોવા જશો ને તો પહેલી વખત તો એવું જ લાગશે હરખું જ લખ્યું છે. ફેર શું છે? કઈ નથી, પણ ફેર છે. ગ્રાફિકલી સમજીએ એટલે થોડોક આઈડિયા આવે કે શું ફેર છે. લેટ્સ સી. પહેલા તો હું પ્રોપર્ટી લખું. મોડ્યુલસ integration a to b f of x dx less than or equals to integration a to b modulus f of x dx. શું ફેર છે ની સમજો. પહેલા હું ફર્સ્ટ વાળાનો એરિયા કાઉન્ટ કરું. ફર્સ્ટ વાળાનો એરિયા આવશે લાઈક ધીસ. શું કરવાનું? ફર્સ્ટ વાળાની અંદર જેટલો પોર્શન ઉપર હોય ને એને મેં યલો થી રિપ્રેઝન્ટ કર્યો એટલે બધો પોઝિટિવ. વ્હાઇટ વાળો જેટલો એરિયા છે ને એ બધો નેગેટિવ. અને અલ્ટિમેટલી છેલ્લે બધાનું સમેશન કરવાનું. ફાઇનલ આન્સર પ્લસ આવે તો પ્લસ, માઇનસ આવે તોય મોડ્યુલસ લગાડી દેવાનો પ્લસ કરવાનું. એટલે તમે સમજો કે આનો આન્સર યલો વાળાનો હું રાખું છું 3, આનો આન્સર એ રાખું છું 3, આનો આન્સર એ રાખું છું 3, આનો આન્સર રાખું છું -3, આનો આન્સર રાખું છું -3 અને આનો આન્સર રાખું છું અડધું જ છે એટલે -1.5. એટલે તમે સમજો કે આ કેન્સલ અને આ 3 -1.5 એટલે ફાઇનલ આન્સર આવ્યો 1.5. એટલે ફાઇનલ આન્સર આવ્યો 1.5. આ મારો ફર્સ્ટ નો આન્સર આવશે. કેલ્ક્યુલેશન કર્યું અને ફાઇનલ ઇન્ટિગ્રેશનમાં ઉપર વાળાનો એરિયા પોઝિટિવ, નીચે વાળાનું ઇન્ટિગ્રેશન કરો એટલે માઇનસ. એરિયા તો માઇનસ નો આવે પણ ઇન્ટિગ્રેશન નો આન્સર માઇનસ આવે. એરિયા તો આમ જ બાઉન્ડ કરે પણ એ નીચેની સાઈડ છે એટલે ઇન્ટિગ્રેશન નો આન્સર હું માઇનસ આપું છું. રોંગ ઇન્ટરપ્રિટેશન નહીં કરતા સાહેબ. નીચેનો એરિયા કેમ માઇનસ થયો? એરિયા માઇનસ નો થાય, ઇન્ટિગ્રેશન નો આન્સર માઇનસ આવે પણ એ રિપ્રેઝન્ટ એરિયા કરે. કોઈને હજી ડાઉટ હોય તો રોંગ ઇન્ટરપ્રિટેશન નહીં કરતા. એરિયા કોઈ દિવસ માઇનસ નો આવે, એરિયા ઓલવેઝ પ્લસ આવે. માઇનસ શું કામ લગાવું છું? બીકોઝ કે વાય એક્સિસ ની નીચે છે, બિલો ધી વાય એક્સિસ છે એટલે. દેન આફ્ટર સેકન્ડ વાળાનો સિમ્પ્લિફિકેશન કરું. સેમ ક્વેશ્ચન આમ રાખું, આમ રાખું, આમ રાખું, અહીંયા અડધે સુધી રાખું, અહીંયાથી આમ કરીને આમ રાખું. મોડ્યુલસ આવશે એટલે એનો મતલબ એવો થઈ ગયો કે નીચે વાળો જે ઓપ્શન છે ને એ ઉપર ફ્લિપ થઈ જાય લાઈક ધીસ. અને હવે આ એરિયા કાઉન્ટ કરવાનો. થોડુંક મગજ વાપરો તો હવે નીચે વાળો એરિયા આખો ફ્લિપ થઈને ઉપર વયો ગયો. રેડ વાળું દેખાતું નથી તમને, હું બ્લુ થી કરું. બ્લુ વાળો એકવાર કાઉન્ટ કરો.
બધામાં એડિશન જ થાય છે, સીધી વસ્તુ છે, આમનામ વધારે થઈ ગયું. યુ કઈ વાંધો? ઓકે, ક્લિયર? સમજો તમે, જો અહીંયા તો પ્લસ માઇનસ ચાલશે, એ બધાનું પ્લસ માઇનસ કરતું જવાનું અને ફાઇનલ જે આન્સર આવે ને એમાં મોડ્યુલસ લગાવવાનું. આનો આન્સર, આનો મિનિંગ આવો થાય. પહેલેથી મોડ્યુલસ લગાવી દો એટલે જે નીચે વાળો પોર્શન હોય ને એ સીધો ફ્લિપ થઈને ઉપર જ વયો જાય. એટલે આ એરિયા બધા એરિયા એડિશન થાય, એડ થાય. એટલે માઇનસ આવે એવી શક્યતા જ નથી હવે તો. કેમ? કેમ કે મોડ્યુલસ ફંક્શન ને જ મોડ્યુલસ લગાવી દીધું. ફંક્શન નો આન્સર માનો કે નીચે જાતો હોય, હવે એ બંધ થઈ ગયો. એટલે થર્ડ પ્રોપર્ટીમાં આ ગ્રાફ, આ ફર્સ્ટ વાળાનો અને આ સેકન્ડ વાળાનો. પ્રોપર્ટીની સાથે સાથે બાજુમાં આવા ગ્રાફ ડ્રો કરતા જજો. આમાં આપ્યો છે? નથી આપ્યો તો આ બાજુમાં ડ્રો કરતા જાઓ એટલે થોડોક આઈડિયા આવે તમને. જલ્દી ફટાફટ. એટલે પ્રોપર્ટી ગોખવાની ન થાય, સમજો ને એટલે ઇન્ટરપ્રિટેશન પ્રોપર થાય. જલ્દી. એસ્પાયરમાં હું વાતું હાલે છે? ઠીક, હા તેમાં પ્લાનિંગ કરતા હશો ક્યાં જવું એમ. એવું છે? એવું નથી ને? ઠીક. જલ્દી થઈ ગયું? લખો ચાલો. મોરબીમાં હું વાતું હાલે? ક્યારના ઓલા બે ભાઈ યુગલા તારી પાછળ ઓલા વાતું કરે કે કેતો એને શું વાતું છે ને? તો કાંઈ વાંધો નહીં, એની મોજ લ્યો, પણ તમે વાતું શું કામ કરો? શું થાય છે? ઠીક, ધ્યાન ન્યા વયું જાય. કાંઈ વાંધો નહીં. ઈ ઇન્દ્રિયો ઉપર આમ કંટ્રોલ કરવાનો બહુ અઘરો છે, પણ કરવાનું આપણે થોડુંક. સેમ આવા ટાઈપનો ક્વેશ્ચન આમાં કેમ કરશું સમજો. પહેલા તો સમજો તમે કે ઇન્ટિગ્રેશન તો ડિફિકલ્ટ જ છે, એને કેમ ઈઝી કરવું? કોનાથી વધારે છે એવું તો હું પૂછતા જ નથી, ખાલી લેસ નું કે છે. કઈ વાંધો નહીં, લેસ તો મને આમનો મીનો આઈડિયા આવી જાય કે sin x લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 1 તો હોય. બંને બાજુ ડિવાઈડ કરી દો, 1 પ્લસ એક્સ રેસ ટુ 8. હવે ઇન્ટિગ્રેશન લગાડો 10 થી 19. અહીંયા ઇન્ટિગ્રેશન લગાડો 10 થી 19. લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 10 થી 19 1/1 પ્લસ એક્સ રેસ ટુ 8. આની કરતા ઇન્ટિગ્રેશન ઈઝી થાય એવો કોઈ રસ્તો તમારી પાસે? આનું ઇન્ટિગ્રેશન એઝ સચ થાય એમ નથી. કોઈ મને હજી આનથી ઈઝી રસ્તો આપે તો. થાય એમ તો છે પોસિબલ, પણ થોડુંક વિચારો કે હજી આનું ઇન્ટિગ્રેશન કરવું એની કરતા બેટર છે કે હજી કોઈક સિમ્પલ કરી નાખીએ તો કામ થઈ જાય, તો ઈઝી થાય ને. એટલે
જો એની માટે તમારે એક જ મગજ વાપરવાનું. કયું? કે આ 1 અહીંયા વધે છે એ કાઢી નાખો. કામ થઈ જાય કે નહીં જોજો. એટલે હું લખવા આવું જાઉં છું. જો તમે કંઈક આમ પરમિશન આપો તો. હા કે ના કયો તો. શું કામ ઈ લોજિક સાથે સમજાવજો. કુંજ ક્યાં વયો ગયો? બોલાયો એમ ઠીક. રક્ષિત બોલ કેમ કર્યું? હા ઓકે અને આમાં મેં ડિનોમિનેટર ઓછો કર્યો. ઓકે તો હું આને આવું લખી શકું ખરા? પાક્કું કે ન લખી શકાય? રક્ષિત આ જ લખ્યું છે આનું ઉપર જવા દે -8 પાવર થાય એમાં હું તું વિચારે છો? 1/x⁸ એના ઉપર જવા દઉં તો x⁻8 થાય તો લખ્યું છે. આને આવું કહેવાય? તો હવે હું આ વચ્ચેના સ્ટેપને કાઢી જ નાખું છું. આને ડાયરેક્ટ આને જ સમજ ને આ સ્ટેપ છે એમાંથી આ વચ્ચેનું કાઢી નાખું સીધું આ જ લખું. મારે તો ગમે એમ કરીને ફંક્શન જ એડજસ્ટ કરવું છે ને કે આ એ એની કરતા આ વધારે છે તો બરાબર છે. એમાં થઈ શકે ડન. હા એમ હવે મારે હજી અહીંયા ફંક્શનમાં થોડુંક સિમ્પ્લિફિકેશન કરવું છે કેમ કે હું આનું ઇન્ટિગ્રેશન કરીશ ને તો 19 નો પાવર આવશે. મારે એ સમજવું છે કે આ x નો પાવર છે તો અહીંયા 10 નો પાવર છે તો સમજો તો કે આમ છે અહીંયા 10 થી વધારે જ પાવર આવશે. ઓલવેઝ 10 થી વધારે જ પાવર આવશે. 10 થી વધારે પાવર આવશે તો આની વિશે તું કઈ કોમેન્ટ કરીએ કે ખરા? x ની -8 પાવર અને 10 ની -8 પાવર. હવે હું છે ને ક્વેશ્ચન લાવવા તરફ જાઉં છું. મારું કામ અહીંથી થઈ ગયું કે આવું છે પણ હવે મને ઓપ્શન જોયો ને તેમાં 10 ની પાવર હતી. મને ખબર પડી ગઈ કે હવે x હાલે એમ નથી. મારે એની હાવ 10 ને ઇન્ટ્રોડ્યુસ કરવો પડશે. શું કામ? કેમ કે તો જ 10 નો પાવર આવે એમ છે. તો મારે હવે ઈ લોજિકમાં જવું પડશે કે x⁻8 અને 10⁻8 માં મોટું કોણ? x નો પાવર સમજતા જાજો -8 છે. x ની વેલ્યુ 10 થી વધારે છે. મને એ સમજાવો કે 10 થી વધારે વેલ્યુ છે અને પાવર એઝ ઇટ ઇઝ રાખ્યો તો વેલ્યુ વધે કે ઘટે? ટૂંકમાં તમારે મને આનું કમ્પેરિઝન કરીને આપવાનું છે. અહીંયા વચ્ચે લેસ દેન આવે ગ્રેટર દેન આવે ધેટ્સ ઇટ. લેસ દેન આવશે. હાઉ? શું કામ? અને તમે ડિનોમિનેટરમાં લઈ જાઓ તો અહીંયા તમે જેમ જેમ પાવર વધારતા જાઓ એમ વેલ્યુ વધતી જાય. ડિનોમિનેટર મોટો થતો જાય અને ડિનોમિનેટર મોટો થતો જાય ધેટ મીન્સ આમ જ આવે. ડન. તો વચ્ચેથી બધા સ્ટેપ કટ કરી નાખું. હવે હું સાચા જ હતા બધા પણ બધા કટ કરી નાખું. આઈ કટ કરી નાખું છેલ્લે ખાલી ને ખાલી આવું રાખું. અને હવે કરું બે બાજુ ઇન્ટિગ્રેશન. મારું કામ થઈ ગયું.
હજી ઇન્ટિગ્રેશન કરશો ને તો હજી પ્રોબ્લેમ આવશે. હા ભળજો, હજી કઈ ઇન્ટિગ્રેશન થઈ નહીં જાય. આ બાજુ આખું તમારે જે જોતું તું આવી ગયું, અને આ બાજુ આવશે લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 10 ની -8 પાવર ને અહીંયા થઈ ગયો 9. હવે મને એ કન્ફર્મ કરીને કહો કે 10 ની -8 9 અને 10 ની -8 અને 10 અલ્ટિમેટલી આને શું કહેવાય? 10 ની -7. આમાં કોણ વધારે કોણ ઓછું? વધારે. સાંભળજો, ઓરિજિનલ આ જે છે એ I છે, is less than 9 into 10 to the power -8. This is actual. પણ મારે પ્રૂવ કરવું છે કે I આનાથી ઓછો છે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે 10 ની -7 થી I ઓછો જ હોય. કેમ કે હું જ્યારે એમ કહું કે x નો આન્સર 2 થી લેસ છે, સાંભળજો, x નો આન્સર હું એમ કહું 2 થી લેસ છે, હું ઇનડાયરેક્ટલી આવું કહી તો શકું જ તે, ભલે ખોટું તો ખોટું, પણ 10 થી ઓછો છે એવું 100% કહેવાય તો ખરા. હા એમ. ઈ બેસિસ પર આવું ચાલે છે અને પ્રૂવ કરવાનું છે. એટલે હજી સાંભળજો, ઓપ્શન ઉપર ડિપેન્ડ કરે આવા ટાઈપના ક્વેશ્ચન. એટલે તમને આઈડિયા આવશે કે અહીંયાથી મારે કયામાં જવું છે. જેમ કે જો આવું હતું એટલે ડાયરેક્ટલી તમને આવું જ દેખાડ્યું. એટલે છેલ્લે આ જ સ્ટેપ સુધી પહોંચી ગયા અને પછી કર્યું છે બે બાજુ ઇન્ટિગ્રેશન. એટલે આવું પહોંચ્યા અને પછી અહીંયાથી એને લેસ દેન કરીને સીધું આ જ લખી નાખ્યું. એકચ્યુઅલમાં હું કહું છું કે અહીંયા ઇક્વલ્સ ટુ નો આવે, ખોટો છે ઇક્વલ્સ ટુ. પણ ઠીક છે, હવે એનું એકચ્યુઅલ મિનિંગ તમે સમજો ને તો લખ્યું છે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ. વચ્ચે ઓર છે એટલે હાલે છે. ઇક્વલ્સ ટુ બનશે નહીં ક્યારેય તે, પણ ઓર છે એટલે ચાલે. કોઈ ડાઉટ હોય તો. એકચ્યુઅલમાં અહીંયા ઇક્વલ ટુ નો આવે, ખાલી લેસ દેન આવવો જોઈએ. કેમ કે તમે ઘણી વખત આનાથી વધારે, આનાથી આ વધારે, આનાથી આ વધારે એવું બધું કર્યું, એટલે ઇક્વલ્સ ટુ નો જ આવે. પણ એનો મિનિંગ છે લેસ દેન ઓર ઇક્વલ્સ ટુ, એટલે પછી ચાલે છે. ડન. ધેન આફ્ટર લાસ્ટ પ્રોપર્ટી સમજીએ કે બંનેનો તમે પ્રોડક્ટ કરો, એનો મોડ્યુલસ લઈ લ્યો, અથવા તો બંને ફંક્શનનો સ્ક્વેર કરો, ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપો અને છેલ્લે સ્ક્વેર રૂટ કરો. અને હું સમજાવું, લગભગ તમે મને હા પાડશો. ફિઝિક્સમાં કન્ફર્મ કરો તો RMS વેલ્યુ આવે, નામ થાય એનું રૂટ મીન સ્ક્વેર. કોઈ પણ નંબર હોય એનો પહેલા સ્ક્વેર કરવાનો, એડિશન કરવાનું, ધેન આફ્ટર સ્ક્વેર રૂટ કરવાનું. હલો, વિચ ઇઝ નોન એઝ રૂટ મીન સ્ક્વેર. ઈ તમારે આવતું હશે લગભગ કેમ આવે એવું? RMS વેલ્યુ એમાં આવે ને? હા. હવે ઈ બધું તમે કાઉન્ટ કરવા જતા હતા તો કાઇન્ડ ઓફ લાઈક ધીસ. શું કામ? કેમ કે આ નેગેટિવ હોય, આ નેગેટિવ હોય, આ નેગેટિવ, આ પોઝિટિવ, તો તમે સમજો કે ઓવરઓલ નેગેટિવ થયું પ્રોડક્ટ કર્યું એટલે પ્રોબ્લેમ આવશે. આમાં શું કરું છું, હું સીધો સ્ક્વેર જ કરી નાખું છું. પછી છેલ્લે હું સ્ક્વેર રૂટ કરીશ, પણ તમને સમજાઈ જાય છે કે ઓરિજિનલ તમારો જે પણ કંઈક આવતું હોય છે આનો આન્સર, અને સ્ક્વેર કરશો અને પછી આન્સર વધારે જ આવશે ઓલવેઝ. તમે એવું ઓબ્ઝર્વ કર્યું હશે કે આન્સર તમારો રૂટ મીન્સ સ્ક્વેર, એટલે RMS વેલ્યુ હોય ને ઓરિજિનલ કરતા વધારે આવતી હોય. કેમ કે ઓલાની અંદર માઇનસ ક્યારેક થયું હોય તો એ ઓછું થાય. આમાં બધાનું સ્ક્વેર કરશો ને પ્રોડક્ટ કરશો એટલે આન્સર આવશે. સિમ્પલ એકાદો ક્વેશ્ચન તમે સમજી લ્યો તો ખબર પડી જાય. સમજીએ. મારી પાસે ક્વેશ્ચન કઈક આવો છે, સાંભળજો, ઉતાવળ નહીં કરતા. મને કન્ફર્મ કરીને કયો કે બે નું પ્રોડક્ટ છે
છે. એફ ઓફ એક્સ આપી દો મને. એફ ઓફ એક્સ કેટલું છે? એફ ઓફ એક્સ કેટલો છે? 1 plus x ની 1/2 1 plus x cube ની 1/2. યસ, 1 પ્લસ એક્સ નો રૂટ છે અને જી ઓફ એક્સ છે 1 પ્લસ એક્સ ક્યુબ નો રૂટ. અને આનું ઇન્ટિગ્રેશન તમે કરવા જાવ એટલે ઘણું બધું અઘરું પડે. તો બેટર છે કે એવું ન કરાય. તો શું કરાય? તો બેય માટે ઇન્ટિગ્રેશન 0 થી 1 સ્ક્વેર રૂટ ઓફ સમથિંગ ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ સ્ક્વેર રૂટ ની અંદર જ તે બંનેનું સેપરેટ ઇન્ટિગ્રેશન. અને એ ઇન્ટિગ્રેશન નો પાછો પ્રોડક્ટ. આઈ ડોન્ટ થિંક સો કે તમને આનું ઇન્ટિગ્રેશન ટફ પડે. જલ્દી જલ્દી ફટાફટ પૂરું કરો. જલ્દી જલ્દી. ડન. ઓકે ઓકે. એકનું આવશે 3/2 ને એકનું આવશે 5/4, તો 15/8. કન્ફર્મ કરો. ઓકે યસ. તો તમારું ઇન્ટિગ્રેશન ફાઇનલી પૂરું. એકાદું હજી બાકી છે નાનું અમથું, ચેક કરી લઈએ. ક્વેશ્ચન કંઈક આવો છે, મતલબ બહુ સારું રિઝલ્ટ છે. સમજીએ. કરો તો સોલ્વ.
થયું ભેગું કઈ નહીં? સરસ. ધ્યાન નથી આપતા ને એટલે ભેગું નથી થતું. મેં કીધું તું થોડુંક મગજ વાપરો એટલે થઈ જાહે. સમજીએ. શું કરશું સાહેબ? 4 હમ f inverse x બરાબર કંઈક y ચાલ લઈ દો. એવું જ કરવાનું છે. ઓલવેઝ ઇનવર્સ દેખાય એટલે સપોઝ કરવાનું. આ તો લોજિક હતું તો આપણી પાસે. કરીએ ચાલો અહીંયા ધ્યાન હવે. ડિફરન્શિએશન નથી, ડિફરન્શિએશન અવેલેબલ નથી તો નો જ અપ્લાય કરાય. તો x ને સબ્જેક્ટ બનાવો. x equals to f of y. નેક્સ્ટ ડિફરન્શિએશન કરો. f dash of y dy. હું ફર્સ્ટ વાળાને એઝ ઇટ ઇઝ રાખું, સેકન્ડ વાળાને કન્વર્ટ કરું, પણ ફર્સ્ટ વાળાની y ની અંદર તો હું કન્વર્ટ જ કરી નાખું એટલે શું છે સમજવામાં વાંધો ન આવે. મને સમજાવો તો કે ફર્સ્ટ વાળું આમનામ કેમ સાહેબ કન્વર્ટ થઈ ગયું? ડમી વેરિયેબલ. યસ. અને હવે સેકન્ડ વાળો વિથ ધ હેલ્પ ઓફ ધીસ કન્વર્ટ કરું. મને કન્વર્ટ કરીને આપો તો f of a તો કેટલા થાહે? આ f of a ઉપાડીને અહીંયા મૂકી દો તો y મળશે a અને ઓલો મળશે b. f ઇન્વર્સ ઓફ x એટલે y અને આને કહેવાય f ડેશ ઓફ y dy. મારે તમને થોડું કહેવાનું હોય કે આમાં યુવી કરાય, તમને ઓટોમેટિક સ્ટ્રાઇક થયું જ તને. ખોટું ખોટું આ પાડો તો યુગલો ખોટું ખોટું આ પાડે છે. સાચું બોલવા માંડ તો. હા હા બોલવા માંડ. પછી માઇનસ. ઠીક. ઓર્ડર આપતો હોય એવું લાગે. પાક્કો? અપર લિમિટ મૂકો, લોઅર લિમિટ મૂકો, યુ ગોટ યોર આન્સર. પહેલા અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. So as a rule તમે આને હવે ટ્રીટ કરી શકો. જ્યારે જ્યારે a થી b f of x dx plus f of a to f of b f inverse x dx તો b f of b minus a f of a આને રૂલ તરીકે ટ્રીટ કરી શકાય. અને જો આ રૂલ યાદ હોય ફટાફટ મારો આન્સર આવે. અપર લિમિટ નું પ્રોડક્ટ માઇનસ લોઅર લિમિટ નું પ્રોડક્ટ યાદ આમ રખાય. સાંભળજો, અપર લિમિટ નું પ્રોડક્ટ માઇનસ લોઅર લિમિટ નું પ્રોડક્ટ યાદ રાખજો. ક્યારે ક્યારે આવું થશે? a થી b f of x dx, f of a થી f of b f inverse of x dx. આનું બીજું પ્રૂફ પણ આપણે થોડીક વારમાં જોઈએ. આ તો મેથેમેટિકલી પ્રૂવ કર્યું ને, મેં યુવી થી પ્રૂવ કરી દીધું. સેકન્ડ લોજિક ગ્રાફિકલી પણ આપણે ચેક કરી શકીએ. આવું સમજીએ. જલ્દી જલ્દી આ એક લખો. જલ્દી ફાસ્ટ.
કેમ યુગ દરવાજો ખોલ્યો? ફટાકડા ફોડે તો ઈ તમારે જોવાના છે. ઠીક, ઓકે ઓકે. મને કેમ એવું લાગે કે તમે 2-3 જણા લાવ્યા લાગો ફટાકડા, ઈ કે નીચે અવાજ આવે એમ કરીને આપણે ક્લાસમાં ફોડશું, એવું નથી ને? ઠીક, તો વાંધો નહીં. ઓકે, ચાલો નેક્સ્ટ. સેકન્ડ થોટ. આ જ લોજિક કેવી રીતે કામ કરે છે સમજીએ. ઇન્ટિગ્રેશન a to b f of x dx નો આન્સર તમારે સમજવાનું કે એરિયા બાઉન્ડેડ બાય કર્વ, એરિયા બાઉન્ડેડ બાય કર્વ y is equals to f of x and line x equals to a and x equals to b and x axis. x axis તરફ તમે ટૂંકમાં એને લઈ જાઓ તો આનો એરિયા રિપ્રેઝન્ટ કરે. સમજો કે ઇન્ટિગ્રેશન f of a to f of b f inverse of x dx સેમ કર્વ y એક્સિસ માં લઈ જાઓ તો જે એરિયા રિપ્રેઝન્ટ કરે એ f ઇન્વર્સ વાળો. સમજીએ આ બંને સ્ટેટમેન્ટ સમજીએ. મારી પાસે કર્વ કંઈક આવા ટાઈપનો છે. આવું રાખું છું. ચાલો, આ a અને આ b. થોડોક હું છે ને ગ્રાફ ફેરવી નાખું એટલે કન્ફ્યુઝન ન થાય. સિમ્પલ રાખું ખાલી. ચાલો ને આમ રાખું. હવે યલો વાળો જે હું શેડ કરું છું ને એને કહેવાય ઇન્ટિગ્રેશન a to b f of x dx. યલો વાળો ધેટ મીન્સ ઇન્ટિગ્રેશન f of x ઇન્ટિગ્રેશન a to b f of x dx. હવે હું જે બ્લુ થી શેડ કરું છું એ એરિયા અહીંયાથી આમ જશે, y એક્સિસ તરફ જશે અને આ બ્લુ વાળો અને આ બ્લુ વાળાને કહેવાય ઇન્ટિગ્રેશન f ઇનવર્સ x f of a to f of b like this. બ્લુ વાળો એટલે આને આ એટલે આ અહીં લખી નાખું. બ્લુ વાળો એટલે કોણ છે? f of a to f of b f ઇનવર્સ of x dx અને આને કહેવાય ઇન્ટિગ્રેશન a થી b f of x dx. મને કન્ફર્મ કરીને કયો તો ઇન્ટિગ્રેશન a to b f of x dx એટલે કયો પોર્શન? યલો વાળો. ઇન્ટિગ્રેશન a to b f of x dx એટલે યલો વાળો પોર્શન પ્લસ
ઇન્ટિગ્રેશન એફ ઓફ એ ટુ એફ ઓફ બી એફ ઇનવર્સ ઓફ એક્સ ડીએક્સ એટલે કયો પોર્શન? બ્લુ વાળો. બંને એરિયા કમ્બાઈન કરો એટલે કયો એરિયા મળે? આજે દેખાય તમને ઈ આ રેક્ટેંગલમાં આ નથી જોતું, મારું કામ થઈ ગયું. આ આખું રેક્ટેંગલ કેવી રીતે મળશે? આ આખું મોટું રેક્ટેંગલ કેવી રીતે મળે? આ ઓરિજિન છે. આટલી લંબાઈ કેટલી હોય? આટલી હાઈટ કેટલી હોય? એફ ઓફ બી બી ઇન્ટુ એફ ઓફ બી એટલે આખો મોટો રેક્ટેંગલ કવર થઈ ગયો. એમાંથી આ નાનો રેક્ટેંગલ કાઢવો છે, આ રેડ વાળો, એ મારે રિમૂવ કરવો છે. એ નાનો રેડ વાળો ની લેન્થ કેટલી છે? એ હાઈટ કેટલી છે? એ કાઢવો છે. So this is your answer with the help of graphical. Once again, area bounded by curve. So this yellow one portion represent integration a to b f of x dx. Second thing, this blue one is area bounded by inverse f inverse from f of a to f of b is blue one. Ultimately blue plus yellow એટલે ટોટલ આખું રેક્ટેંગલ, એમાંથી આ નાનું રેક્ટેંગલ નથી જોતું એટલે સબટ્રેક્ટ કરો. મોટું રેક્ટેંગલ માઇનસ નાનું રેક્ટેંગલ. તો ગ્રાફિકલી પણ આવું થાય. ક્લિયર? સો આવી રીતે પણ થઈ શકે. ડન? ફટાફટ જલ્દી ડ્રો કરો. ડન? ઓકે, નેક્સ્ટ એકાદો ક્વેશ્ચન જોઈ લઈએ, સમજીએ. ક્વેશ્ચન મને આવો પૂછ્યો છે, ઇન્ટિગ્રેશન 1 to 2 log x square plus 1 dx plus integration, I think, let me check, x cube plus 1 છે, x cube plus 1 છે, બેઝમાં 2 છે, અહીંયા છે 2 raised to
x -1 રેસ ટુ 1/3 dx અને લિમિટ મને આપી છે 1 થી log 9. અને આ ક્વેશ્ચન નું નામ છે, મતલબ ક્યાં પૂછાણો છે હું તમને કહી દઉં. એડવાન્સ 2022. કદાચ ખોટું સાંભળ્યું હોય તો તમને કહી દઉં, છેલ્લા લગભગ 4-5 વર્ષમાં સૌથી અઘરામાં અઘરો પેપર એટલે 2022, જેનું કટ ઓફ સાવ નીચું ગયું હતું એઝ કમ્પેર ટુ 2023, 2024, 2025. અને સારો ક્વેશ્ચન હતો. ખાલી એક જ વસ્તુ ઓબ્ઝર્વ કરવાની હતી એટલે ક્વેશ્ચન થઈ જાય. લેટ્સ સી, સમજીએ. જો કે હું તમને જ સોલ્વ કરવા આપતો હતો, પણ ટાઈમ નથી પાછો અને ડિસ્કશન કરવા જેવો ક્વેશ્ચન છે એટલે હું જ સોલ્વ કરાવું છું. અધરવાઇઝ હું પહેલા જાતે તમને આપવાનો હતો. અહીંયા ધ્યાન આપો. આને હું f of x ટ્રીટ કરું. હવે મારે આનો f ઇનવર્સ મેળવવો છે. આઈ ડોન્ટ નો એનીથિંગ, પણ ઇનવર્સ મેળવવું છું. શું કામ એ મને નથી ખબર, પણ મેળવવું તો ખરા, ટ્રાય કરીએ. તો ઇનવર્સ મેળવવા માટેનો રસ્તો ઇક્વલ્સ ટુ y સપોઝ કરો. પછી x ને ક્વેશ્ચન માંથી સબ્જેક્ટ બનાવો. બંને બાજુ e રેસ ટુ લગાડશો. નહીં, અહીંયા બેઝ છે, લોગ રિમૂવ કરો છે, બેઝ રેસ ટુ વેલ્યુ. સો x³ + 1 ઇક્વલ્સ ટુ 2 રેસ ટુ y. x³ ઇક્વલ્સ ટુ 2 રેસ ટુ y -1. ક્યુબ કરો એટલે x ઇક્વલ્સ ટુ મને મળશે 2 રેસ ટુ y -1 રેસ ટુ 1/3. That means this is my function. બાજુવાળો ઇનવર્સ છે. હલો, બાજુવાળો ઇનવર્સ છે. ભૂલમાં જો મને ઈ ખબર પડી ગઈ કે a થી b અને f of a થી f of b, મારું કામ સિમ્પલ, ડન. સમજીએ. 1 એટલે a, b એટલે 2. જલ્દી મને f of a અને f of b આપી દો. f of a એટલે 1 એટલે ઉપાડીને અહીંયા મૂકી દેવાનો. 1 એટલે 1 નો સ્ક્વેર, ક્યુબ 1, 2, 2, 2, 1 એટલે 1 એટલે f of a જ છે આ, બરાબર છે. 2 સબસ્ટિટ્યુટ કરો એટલે 2 નો ક્યુબ એટલે 8, 8 + 1 9, log 9 to હાલે. આ થઈ ગયું log 9 base 2. 100% આનો ફાઇનલ આન્સર અપર લિમિટ નો પ્રોડક્ટ માઇનસ લોઅર લિમિટ નો પ્રોડક્ટ હોય. That's it. Question. તમે જોઈ લેજો એડવાન્સ 2000. પણ હવે થોડુંક તો ટ્વિસ્ટ કરે ને, એડવાન્સ છે તો આવું થોડું હાલે. એને કર્યું આ આઈ છે, મને આપી દો બોક્સ આઈ. સાહેબ લોગ નો બોક્સ? હા, લોગ નો બોક્સ. સમજીએ. મારો ફાઇનલ આન્સર આવ્યો 2 log 2 બેઝમાં 9 -1 નો બોક્સ જોતો છે. મને એ ખબર પડી જાય કોની વચ્ચે લાઈ કરે તો કામ થઈ જાય. અહીંયા ધ્યાન રક્ષિત, અહીંયા અહીંયા બોર્ડ ઉપર. તમે બે આમ દુઃખમાં વયા ગયા એવી વાતો કરો. નથી ને કઈ એવું પ્રોબ્લેમ છે કઈ? ઠીક, અહીંયા ધ્યાન આપો ને તો થોડુંક. કે લે આમાં કેમ કરીશ, તને મેં જો હિન્ટ આપી દીધી કે ક્યાંય ગયો
લે ઓલો ક્વેશ્ચન ઠીક છે આ રહ્યો ઉપરનાનો પ્રોડક્ટ ને આ ને આ વહીવટ થઈ ગયો. હવે મને પૂછે છે એનો બોક્સ કેમ કરીશ કે લે બ્લોક ટેબલ તો અહીંયા નહીં જ હોય કરશું કેમ બોક્સ પૂછો છે એટલે તમારે સમજવું જ પડશે કે અંદરનો આન્સર કયા બે કન્ઝિક્યુટિવ ઇન્ટીજરની વચ્ચે લાય કરે અને એની માટે એપ્રોક્સિમેશન વાપરવું પડશે અને એની માટે મગજ વાપરવું પડશે કે આ કોની કોની વચ્ચે લાય કરે છે જલ્દી જલ્દી સર હા રક્ષિત બોલ રક્ષિત નહીં હર્ષિલ ઓકે રક્ષિતે ના પડી દીધી સર બોલો. log 2 ને 9 હવે મને ઈ ખબર પડી ગઈ કે ઈ ઓલવેઝ આની કરતા તો વધારે જો કેમ કે અહીંયા 8 હોય ને તો 3 થાય એટલે આનો આન્સર 3 છે તો હું 9 કરું તો ઓબ્વિયસ વસ્તુ છે આ કોની વચ્ચે લાય કરતો હોય કરેક્ટ 3 અને 4 ની વચ્ચે લાય કરતો હોય એને હું મલ્ટીપ્લાય બાય 2 કરું ધ્યાન રાખજો આ 4 નહીં હોય 3 થી થોડોક વધારે છે 4 તો નહીં જ હોય ઓકે એટલે મલ્ટીપ્લાય બાય 2 કરું એટલે આ થઈ ગયા 6 આ થઈ ગયા 8 પણ 8 નો કહેવાય એટલે બેટર છે કે આને જવા જ દઉં ખબર પડી જાય પછી કોની વચ્ચે લાય કરે 6 થી ઓછો છે -1 કરું 5 થી વધારે છે એક પાક્કું છે 5 થી વધારે કઈ બાજુ હોય છે ક્યાં હશે 6 હશે 6 નો જ હોય 5 થી વધારે છે એ પાક્કું છે પણ 6 થી ઓછો છે એ પાક્કું જ પાછું કેમ કે વેલ્યુ આની 4 નથી ઈ પ્રૂવ કરી દો મને 4 તો જો કે નહીં જ હોય કેમ કે આની વેલ્યુ આમાં ન લખીએ કઈ હેલો ડન એટલે આ અગેન પાછું આ 3 પોઈન્ટ સમથિંગ જ છે એટલે 4 તો નથી જ તે 3 પોઈન્ટ સમથિંગ જ છે ને 3 પોઈન્ટ સમથિંગ ના ડબલ કરો ને એટલે 8 નો થાય હા ઇટ ઇઝ 6 પોઈન્ટ સમથિંગ 6 પોઈન્ટ સમથિંગ -1 કરો એટલે 5 પોઈન્ટ સમથિંગ સો આખો ફાઇનલ આન્સર 5 થી 5 પોઈન્ટ સમથિંગ ની વચ્ચે લાય કરે છે એનો બોક્સ 5 યસ so your advance 2022 is done મતલબ હું ક્યારનો બળ કરતો હતો ને ક્યાં ગયું લાઈક ધીસ આ સમજાવવાનું એમ નંબર નતો કરતો કેમ કે પૂછાઈ ગયા કરવું તો પડશે કામ એટલે ખાસ પ્રોપર્ટી વિચારજો સમજજો લાઈક ધીસ એટલે ઘણી બધી પ્રોપર્ટી તમને હેલ્પ કરશે એક આ પ્રોપર્ટી કામની છે ધેન આફ્ટર ઓલી પ્રોપર્ટી કામની છે e raised to g of x g dash f of x plus f dash યાદ છે ને ઓકે ડન તો આવું બધું આવશે ક્લિયર છે ડન તો અહીંયા ઇન્ટિગ્રેશન આપણું પૂરું નેક્સ્ટમાં અમુક PYQ અને ધેન આફ્ટર AOI કયા સેન્ટરોમાં થઈ ગયું છે AOI મતલબ એરિયા અંડરથી કહું જુનાગઢમાં થઈ ગયું બાકી બધામાં બાકી છે ઓકે હાલો કઈ વાંધો નહીં નેક્સ્ટ થી આપણે AOI શરૂ કરશું ડન ચાલો જય શ્રી કૃષ્ણ